इष्टदेव स्वामीनारायण भगवान जे नवा जे नवनिर्माण मंदिर एनो महामहोत्सव જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આજે કહેતા આનંદ એ વાતનો થાય અમને કે આ મહુવા જે આ પ્રદેશ છે એ શ્રી ગોપીનાથજી મહારાજનો આ પ્રદેશ છે એમાં દિવ્ય મંદિર એમાં દિવ્ય મહોત્સવ આપ સૌ નિહાળી રહ્યા છો સૌ દર્શન કરી રહ્યા છો ત્યારે આજે આ સભામાં જે આ મંદિર નિર્માતા આ મહોત્સવના અધ્યક્ષ સ્થાન અને જે આ કથા શ્રવણ કરાવેલ છે એવા સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી ગઢપુર મંદિરના ચેરમેન स्वामी સહિત તમામ સંતોના આપ સૌ દર્શન કરી રહ્યા છો ત્યારે અમને પણ એ વાતનો આજે આનંદ એ વાતનો છે પરમ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આ ઉત્સવનું આમંત્રણ આપવા માટે જ્યારે ભુજમાં નરનાળ દેવને આવ્યા ત્યારે અમારા આખા કચ્છના ગુરુ સમાન મહંત સ્વામી उपमहंत स्वामी जादवजी भगत तमाम संतोए आमंत्रण भावथी स्वीकार्યું एनी साथे गढ़पुर मंदिरना चेरमेन स्वामी पण साथे आव्या था तो महंत स्वामीना वीड़ा आशीर्वादथी अमे आजे गई काले सांजे आव्या अमने मंदिर में प्रवेशता ज भक्तो एवो आनंद थई गयो ए वातनो के जुओ तो खरा आ महुआ प्रदेशना केटला मोटा भाग्य के भगवान स्वामी नारायण गोपीनाथ जी महाराज लक्ष्मीनारायण देव एवा संत ने प्रेरणा करी क्या विस्तारना भक्तों जे वर्षों थी जे देव ने सेवी रह्या हता ए नानु एवं मंदिर हतो पण આજે ભવ્ય મંદિરનું રૂપ જે ભવ્ય મંદિર નિર્માણ જે સંતને ભગવાન સ્વામિનારાયણે પ્રેરણા કરી અને ભગવાન સ્વામિનારાયણે આ સંતને એવી બળ આપ્યો હિંમત આપી કે હજારો ભક્તો આ મંદિરમાં આવી અને મોક્ષ જે મેળવવાનું સાધન છે એવું ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ ભક્તો આપ સૌ જોયું અમે પણ ગઈકાલે ભક્ત મંદિરમાં આવ્યા મંદિર જોયું ખરેખર અમને આનંદ થઈ ગયો કે આ સંતને સદગુરુ સંતને ભગવાન સ્વામિનારાયણે જે અજોડ શક્તિ આપી છે ભક્તો જોયો છે આ લગભગ 2 વર્ષ પહેલાં સરદારમાં ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ થયું ભવ્ય ઉત્સવ થયો પણ આજે મહુવાનું મંદિર છે ને અદ્ભુત મંદિર છે ખરેખર અંદર જોયું જે મકરાણા માર્બલનું જે કામ કર્યું છે ને અને આઉટસાઇડમાં જે પરિક્રમાનું જે ખરેખર ભક્તો કામ કર્યું છે ને જે સંતોએ જે ભક્તોએ આમાં મહેનત કરી છે ને લાખ લાખ ધન્યવાદ અમે આપીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણ એની એવી શક્તિ આપે કે જે મંદિર નિર્માણ કર્યું છે અનેક મંદિરોના એની હાથે નિર્માણ થાય હું તો ખરેખર લાખ લાખ ધન્યવાદ તો નિત્ય સ્વરૂપ સ્વામીને આપીશ સ્વામી આપના માધ્યમ દ્વારા હજારો લોકો હજારો મુમુક્ષુઓ જે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા જે પરિપક્વ કરી છે ને ખરેખર આવા સંતો જે ભગવાન સ્વામિનારાયણની જે સ્વામીના ભગવાન વખતે નિષ્કાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા પરંપરામાં જે સંતો ભક્તો આપને મળ્યા છે ને એ પરંપરાને વહન કરનારા આવા સંતો લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથ દેવને ભક્તો મળ્યા છે ને ત્યારે અદ્ભુત કાર્ય આ ભક્તો થઈ રહ્યા છે બસ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ જ અમે પ્રાર્થના કરીએ કે સ્વામી દ્વારા હજારો મંદિરો નિર્માણો થયા છે હજારો હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા છે એને પરંપરા ભક્તો ચાલુ રહે એની સાથોસાથ ભક્તો અમને એ પણ આજે કહેવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે જે અદ્ભુત પરંપરા અમને તમને આપી છે કે જે ભગવાન સ્વામિનારાયણે આપેલા દેવો ભગવાન સ્વામિનારાયણ આપેલા
દેવો ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ હોય, જુનાગઢમાં દેવો આપેલા હોય, ભુજમાં આપેલો, અમદાવાદ નરના દેવ આપ્યા હોય ને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે જે દેશમાં જે પ્રાંતમાં દેવ આપ્યા હોય ને એ જગ્યાએ ભક્તો આપણે નરનાળ દેવનો ગોપીનાથજી મહારાજનો ચોખ્ખો ધર્માદ આપણે ત્યાં આપવો જોઈએ ભક્તો. અદ્ભુત પરંપરા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં જે આપણે આજ્ઞા કરી છે ને એ આજ્ઞાને ભક્તો આપણે ચોક્કસ ભક્તે અનુસરવું જોઈએ. બધા સંતો, આ તમામ સંતો પરમ પૂજ્ય રાકેશજી મહારાજ હોય, તમામ સંતોનો હૃદયનો ભક્તો ભાવ છે ને આ ભાવ ભક્તો જરૂરથી સ્વીકારજો. ભક્તો અમને ખૂબ આજે આનંદ થયો છે. અમારી સાથે આવેલા કોઠારી સ્વામી શાંતિ સ્વરૂપ સ્વામી હોય, કૃષ્ણ વિહારી સ્વામી હોય, સદગુણ સ્વરૂપ સ્વામી હોય, સત્ય સ્વરૂપ સ્વામી હોય, તમામ સંતો ભોજ મંદિરના મહાન સ્વામી અમે જ્યારે નીકળ્યા ને ત્યારે કીધું કે જાઓ ત્યારે અમારા ભાવથી નિત્ય સ્વરૂપ સ્વામીને તમામ સંતોને હૃદયથી ભાવથી અમારા ભાવથી સ્વામિનારાયણ મહાન સ્વામીએ સ્વામિનારાયણ ભક્તો પાઠવ્યા છે. બસ અમને આનંદ થયો છે સ્વામી. આવું અદ્ભુત કાર્ય ખૂબ કર્યું છે મહુવાના મહાન સ્વામી મહાપુરુષ સ્વામીને અમને ધન્યવાદ આપીએ કે ખરેખર ભવ્યથી ભવ્ય મંદિર થયું. એવો ભક્તો ઉત્સવ અમે આજે સવારે ગયા, ટેન્ટ સિટીમાં ગયા, ભોજનાલય તરફ ગયા, યજ્ઞશાળામાં ગયા. ખરેખર સંતો જે મહેનત કરી છે ને બસ માત્ર આ હરિભક્તોના મોક્ષના માટે ભક્તો આવું દિવ્ય ઉત્સવ, આવું દિવ્ય મંદિર આજે ભેટ આપ્યું છે ને બસ ભગવાનના ચરણમાં અમે છેલ્લે એ જ પ્રાર્થના કરી કે બસ આવા સંતોના હાથે આવા સરસ કાર્ય કરતા રહો. અસ્તુ સૌ ભક્ત અમારા ભાવ તરફથી ભક્તો ભરત ઘણા જય સ્વામિનારાયણ.